પોલીસની પ્રશંસનીય કામગીરી ગુનાના ચોરી થયેલા 100 ગ્રામ સોનાના 3 બિસ્કિટ શોધી કાઢ્યા। સોનાના બિસ્કિટની કુલ કિંમત ₹45 લાખ સામે આવી છે। CEIR પોર્ટલના આધારે 67 ગુમ થયેલા મોબાઈલ પણ રિકવર કરવામાં આવ્યા। મોબાઈલની કુલ કિંમત 11.99 લાખથી વધુ જોવામાં આવી। કુલ 56,99,00,000 લાખથી વધારાનો મુદ્દામાલ સુરત રેલવે પોલીસ દ્વારા શોધી કાઢવામાં સફળતા મળી છે। સુરત GRPની ઝડપી અને અસરકારક કામગીરીથી અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। મારું નામ કાંતિલાલ બી મહેતા છે। હું પાલનપુરથી સુરત આવતો હતો। મારી પાસે સોનાના 3 બિસ્કિટ હતા જેની કિંમત 45 લાખ આસપાસ થતી હતી। હું સુરત સ્ટેશને ઉતર્યો ત્યારે લિફ્ટની અંદર કોઈ બદમાશે મારું ખિસ્સું કાપી લીધું અને બિસ્કિટ ચોરાઈ ગયા। જેની મને જાણ થતાં મેં રેલવે પોલીસમાં જાણ કરી। રેલવે પોલીસના સાહેબોએ તાત્કાલિક પગલાં લઈ 8 જ કલાકમાં મને મુદ્દામાલ સાથે પકડી લીધા અને અમને આજે મુદ્દામાલ બી મળી ગયો છે। જૈન સમાજ આ સાહેબોનો ખૂબ રેલવે પોલીસે ખૂબ આભાર માને છે। પોલીસે અમારા માટે જે કર્યું છે એ બહુ અલગ છે। આજે સુરત રેલવે પોલીસ ડિવિઝન ખાતે તેરાતુસ પરપોટનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। એમાં ગત માસ ચોરાયેલો 45 લાખ જેટલું મુદ્દામાલનું સોનું અને 67 જેટલા ફોન જેની કિંમત આશરે 12 લાખ થાય છે। ટોટલ 57 લાખ જેટલું મુદ્દામાલને આજે પરત કરી રહ્યા છે। આમાં જે સોનાની ચોરી થઈ હતી જ્યારે મુસાફિર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે એ લોકો લાવ્યા હતા, આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલો છે અને એમાં ખૂબ જ ખુશીની લાગણી પણ અમે જોવા મળી છે। અને એના સિવાય 67 જેટલા ફોન જે છે એ પણ અમે લોકોએ તેરાતુસ પરપોટ હેઠળ આજે પરત કરી રહ્યા છીએ।